હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું રવા પૌવાની સેન્ડવિચ, જે ખૂબ જ સરસ બને છે અને એક યુનિક રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી બનાવતા પહેલાં તમને મારી આ રેસીપી ગમે તો લાઇક અને શેર કરજો, અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફ્રેન્ડ્સ, ચાલો બનાવીએ. સૌથી પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવવાની છે. તો એના માટે આપણે આ અડધો કપ આપણે લીલા ધાણા લીધા છે, એક લીલું મરચું લીધું છે, તીખું નથી અને મોરું પણ નથી, મીડિયમ એવું છે, અને 7 થી 8 કળી આપણે લસણની છે, અને નાનો ટુકડો આદુનો છે. એ બધું જ આપણે મિક્સ એની આરે જ કરી દઈશું. અને થોડાક એવા ગાંઠિયા છે, આપણી ચટણી ઠીક થાય એ માટે આપણે ગાંઠિયા લીધા છે થોડાક. અને સ્વાદ પ્રમાણે હવે નિમક એડ કરશું, અને સ્વાદ પ્રમાણે એમાં ખાંડ નાખશું, અને હવે થોડુંક આપણે અડધી ચમચી જેટલું લીંબુ એડ કરશું, અને આ બધાને આપણે મિક્સરમાં પીસી લેશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણી આ ગ્રીન ચટણી પીસાઈને તૈયાર છે. જુઓ, એનો કલર પણ એકદમ સરસ આપણે આવેલો છે. અને થીક કરવા માટે જ આપણે ગાંઠિયા નાખ્યા હતા. ગાંઠિયાની જગ્યાએ તમે ડાળિયા નાખી શકો, અથવા તો સિંગ પણ નાખી શકો, કે સેવ પણ નાખી શકો. એ તમારી ઈચ્છા પ્રમાણે તમારે જે નાખવું હોય એ આપણે થીક કરવા માટે જ નાખીએ છીએ. તો એ જો આ સરસ આપણી ચટણી બની ગઈ છે. હવે ફ્રેન્ડ્સ, જુઓ, આપણે આ કપના માપથી અડધો કપ આપણે રવો લીધેલો છે. તો અડધા કપ રવામાં આપણે 1 કપ આપણે છાશ ઉમેરવાની છે. જુઓ, આ 1 કપ આપણે છાશ ઉમેરશું. છાશ ખાટી નહીં અને મોરી નહીં એવી આપણે છાશ લેવાની છે. અને આને સારી રીતે રવામાં મિક્સ કરી દેશું છાશને. આપણે આ છાશમાં જ રવાને આપણે ફૂલાવવાનો છે. થોડીક વાર થશે એટલે રવો પોસી અને એકદમ ફૂલી અને મોટો થઈ જશે. તો જુઓ, આ આપણે છાશમાં પલળવા રાખી દીધું છે. જુઓ ફ્રેન્ડ્સ, આને આપણે 15 થી 20 મિનિટ ઢાંકણ ઢાંકીને રેસ્ટ આપીએ. જુઓ ફ્રેન્ડ્સ, આપણે રવો આટલો જ લીધો હતો કપના માપથી. આ કપ આપણે અડધો કપ આપણે રવો લીધો હતો. તો એની સામે આપણે ચોખાના પૌવા પણ આપણે એટલા જ લેવાના છે. બંનેનું માપ આપણે સરખું જ રાખવાનું છે. અને હવે આ પૌવાને આપણે ચાળણામાં નાખી અને સારી રીતે ધોઈ લેવાના છે. 2-3 વખત પાણીથી આમાં ધોઈ લેવાના છે, જેથી કરીને બધો જ ડસ્ટ હોય એ બધો જ નીકળી જાય. જુઓ, એકમાં જ આટલો નીકળી ગયો ડસ્ટ, તો એવું આપણે 2-3 વખત પાણીથી ધોઈ લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ પૌવાને 3 થી 4 વખત આપણે ધોઈ લીધા છે. અને હવે આમ જ આપણે આને નીતરવા મૂકી દેશું. એક ચાળણામાં જ આમને આમ રાખશું. 10 મિનિટ સુધી આપણે આવી જ રીતે રાખીએ, જેથી આપણો રવો પલળી જાય ત્યાં સુધી પણ આપણે પૌવાને આવી રીતે આમ રાખવાના છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણો રવો પલળે છે ત્યાં સુધીમાં મેં આ બટેટા બાફી લીધા છે. આ 2 બટેટા મીડિયમ સાઇઝના છે. વજનને હિસાબે 100 ગ્રામ બટેટા છે. તો આપણા બાફેલા બટેટાના આ છાલ ઉતારી લેવાની છે. જુઓ, હવે આપણે આ બટેટાને મેસરની મદદથી આપણે મેશ કરી લેવાના છે. જુઓ, સારી રીતે આપણે મેશ કરી લેશું. જુઓ, આ બંને બટેટા આપણા મેશ થઈ ગયા છે. તો હવે આપણે આમાં મસાલા કરશું. તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું, થોડી હળદર એડ કરશું, અને થોડુંક કાશ્મીરી મરચું, અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરશું. અને આપણે જે ગ્રીન ચટણી બનાવી છે એ ચટણીમાંથી અડધી ચમચી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે, એટલે એ પણ નાખશું આપણે. અને અડધી ટીસ્પૂન જેટલી આપણે ગરમ મસાલો એડ કરશું, અને 1 ચમચી જેવી તમારા સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરશું, એ થોડાક લીલા ધાણા એડ કરશું. અને હવે ઉપરથી આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરશું, અને બધું જ સારી રીતે આને મિક્સ કરી દેવાનું છે. હાથથી જ સરસ રીતે મિક્સ થઈ જશે. હું હાથથી જ મિક્સ કરું છું. જુઓ, આમ સરસ રીતે બધું જ મિક્સ થઈ જાય મસાલા બટેટામાં. તો આવી જ રીતે આપણે આ મસાલો બનાવી લેવાનો છે. જ્યાં સુધી આપણો રવો પલળતો હોય ત્યાં સુધીમાં આ બટેટાનો મસાલો આપણે બનાવી લેવાનો. તો ફ્રેન્ડ્સ, આપણો આ બટેટાનો મસાલો તૈયાર છે.
જુઓ 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો રવો પણ પલળી ગયો છે. જુઓ સારો એવો બધો જ છાશની અંદર પલળી ગયો છે. તો હવે આપણે આ એક ગ્રાઇન્ડ કરવાનું મિક્સર જાર લીધું છે અને એમાં આપણે અડધો રવો એડ કરશું અને એની સાથે આપણે જે પૌવા આપણા પલળવા મૂકેલા હતા એ પૌવાને પણ આપણે એમાં એડ કરશું. અડધા પૌવાને એડ કરશું અને એમાં થોડુંક આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું, જેથી કરીને આમાં જ નિમક એડ કરી દેશું, જેથી કરીને સારું બધે જ મિક્સ થઈ જાય આપણું નિમક. અને હવે આને આપણે પીસી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આ આપણે પીસી લીધું છે. એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની નથી, દળદળું જ પીસવાનું છે અને એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. અને એવી જ રીતે આપણે બીજું પણ પીસી લેવાનું છે. થોડુંક એમાં પણ નિમક નાખશું અને આને પણ આપણે દળદળું પીસી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આ આપણું બેટર હજી જાડું છે, તો એને થોડુંક હજી પાતળું કરવા માટે થોડુંક પાણી એડ કરશું અને સારી રીતે અંદર હલાવશું. જુઓ, આ વખતે તમારે ચેક કરવાનું હોય છે, તમારે નિમક કેટલું છે એ પ્રમાણે તમારે નિમક નાખવાનું હોય છે. આપણે ઢોકળામાં જેટલું નિમક નાખતા હોય અને ખારાશ હોય એ પ્રમાણે તમારે. જુઓ, આ બંને સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આના 2 ભાગ કરવાના છે, અડધા અડધા. તો બીજા વાસણમાં અડધું લઈ લેશું આપણે. જુઓ, આ બીજા વાસણમાં અડધું લઈ લીધું છે અને હવે આમાં આપણે ઈનો નાખવાનો છે. ફ્રેન્ડ્સ, આ આપણી ઈનોની પેકેટ છે, અડધું પેકેટ નાખી દેવાનું છે. તમે સોડા પણ, કુકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. અને એક્ટિવ કરવા માટે આપણે થોડુંક ઉપર પાણી એડ કરશું અને સારી રીતે બેટરને આપણે ફીણી લેશું. ફ્રેન્ડ્સ, આ આપણું બેટર ફીણાઈ ગયું છે. તો હવે આપણે ગેસ ઉપર પાણી ગરમ થવા પણ મૂકી દીધું છે. આપણે ગેસને ફૂલ કરી દઈ, ધીમો ગેસ હતો, આપણે હવે ગેસને ફૂલ કરી દેવાનું છે અને ત્યાં સુધીમાં આપણે એક વાસણમાં બેટરને પાથરશું અને એ પ્રોસેસ કરશું. જુઓ, આપણે ગ્રીસ કરેલી એક આ થાળી લીધી છે અને એમાં આપણે સૌથી પહેલાં તો આપણે ગ્રીસ કરી લીધું છે અને આ કાળા તલ છે એને આવી રીતે આમ થોડા થોડા આછા આછા ફેલાવવાના છે. અને પછી આપણે થોડીક વરિયાળી, જો આ થોડીક વરિયાળી અને હવે થોડાક ચીલી ફ્લેક્સ, આપણે જો બાળકો માટે હોય તો ચીલી ફ્લેક્સને સ્કીપ કરી દેજો. અને હવે ચાટ મસાલો, હવે લીલા ધાણા થોડાક, આ બધું જ રાખી અને હવે પછી આપણે આમાં બેટરને એડ કરવાનું છે. જો આવી રીતે આપણે એક થર કરી લેવાનો છે બેટરનો. જુઓ, આપણે આમાં બેટર રાખી દીધું છે. તો હવે આપણે એને સ્ટીમ કરવા મૂકવાનું છે. જુઓ, આપણે અગાઉથી પાણી ગરમ કરવા માટે પણ રાખી દીધું હતું સ્ટીમરમાં. તો હવે આપણે આ પ્લેટને એમાં મૂકશું અને ઉપરથી ઢાંકણ ઢાંકી અને આપણે કૂક થવા દેવાનું છે. પેલું બેટર આપણું સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજું બેટર તૈયાર કરી લેવાનું છે. તો એમાં પણ આપણે આ ઈનો છે, આપણે અડધું પાઉચ જે બચેલું છે એ આપણે એમાં એડ કરી દઈશું અને એક્ટિવ કરવા માટે થોડું પાણી એડ કરશું અને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આમ ફીણી લેશું સારી રીતે. તો આપણું આ બેટર ફીણાઈ ગયું છે. જુઓ, 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈએ. તો જુઓ, આપણું આ બેટર ફૂલી ગયું છે. આપણે ગેસને ઓફ કરી દઈએ અને હવે આપણે બેટરને બહાર લઈ લેશું. હવે આપણે આની ઉપર ગ્રીન ચટણી પાથરશું. જો આવી રીતે આપણે થોડીક તીખાશ માટે. જો બાળકો માટે હોય તો આ ગ્રીન ચટણી પાથરવાની નથી, આની જગ્યાએ તમારે ટોમેટો કેચઅપ પાથરવાનો છે. અને મોટા માટે બનાવતા હોય તો ગ્રીન ચટણી પાથરવાની છે. અને ગ્રીન ચટણી તમારે પાથરવાની હોય તો એમાં મરચાં એડ કરવાના નથી. જો આ પથરાઈ ગઈ છે. અને હવે આપણે બટેટાનો મસાલો છે, આપણે જે બટેટાનો મસાલો બનાવ્યો છે એને આમાં એપ્લાય કરશું. જો ફ્રેન્ડ્સ, આપણો આ મસાલો પણ એપ્લાય થઈ ગયો છે. તો પાછું આપણે જે બેટર હતું એ બેટરને આપણે
એડ કરશું. ઉપર આમ બધી બાજુ આમ પાથરી દેશું, આમ સારી રીતે કવર કરી દેશું. જુઓ આપણે ઉપર બેટર પાથરી દીધું છે, આપણે મસાલાને કવર કરી દીધો છે. તો હવે પાછું આપણે આને સ્ટીમ થવા માટે મૂકશું. તો ફ્રેન્ડ્સ આપણે આને ઢાંકીને 20 થી 25 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. જુઓ ફ્રેન્ડ્સ 20 થી 25 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ચેક કરીએ. તો જુઓ આપણું બેટર એકદમ ફૂલીને થઈ ગયું છે. તો મીન્સ કે આપણું કૂક થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને આ થાળીને આપણે એક બીજી જગ્યાએ લઈ લેવાની છે આમાંથી. અને હવે આપણે આને 5 થી 10 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ આપણે આ 5-10 મિનિટ ઠરી ગયું છે. તો હવે આપણે અનમોલ્ડ કરવાનું છે આને. તો ચાકાની મદદથી બધી બાજુથી આવી રીતે ચાકુ ભરાવી દેવાનું છે, જેથી કિનારીથી અલગ થઈ જાય. અને હવે ડીશ આમ ઊંધી વાળી અને આવી રીતે આમ કરીને ઉપરથી થપથપાવવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ આપણે આને અનમોલ્ડ કરી લીધું છે અને હજી આને અડધી કલાક માટે ઠરવા દેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ આ આપણે ઠરી ગયું છે. તો આને આપણે પિઝાની રીતે કટ કરશું. જુઓ આવી રીતે આપણે 6 ભાગ કરશું. જુઓ આ આપણી સેન્ડવિચ તૈયાર છે. રવા પૌવાની આપણી સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. આવી રીતે તમે બાળકોને બનાવીને ખવડાવશો ને તો ખૂબ જ સરસ લાગશે. જુઓ ફ્રેન્ડ્સ હવે આ સેન્ડવિચને આપણે ક્રિસ્પી કરીને ખાવી હોય તો ગેસ સ્ટાર્ટ કરી અને એની ઉપર આપણે એક આ ઢોસાનો જાડો તવો લેવાનો છે નોનસ્ટિક, અને એની ઉપર ઓઇલ એપ્લાય કરી અથવા તો તમે બટર કે ઘી એપ્લાય કરી અને એની ઉપર તમે આમ ક્રિસ્પી થવા માટે આમ મૂકી શકો છો. અને બંને બાજુ તમારે ચોળવીને ક્રિસ્પી બનાવવાનું છે. તો ફ્રેન્ડ્સ હવે આને આપણે પલટાવી લઈએ. તો ફ્રેન્ડ્સ જો ક્રિસ્પી થઈ ગયું છે એવું બંને બાજુ આવી જ રીતે બંને બાજુ તમારે ક્રિસ્પી બનાવી લેવાના છે. તો આ તમને એકદમ સરસ લાગશે ખાવામાં. ક્રિસ્પી હશે ને તો બાળકોને ખૂબ જ ગમશે. તો આ એક આપણો ખૂબ જ મજેદાર એવો નાસ્તો તૈયાર થઈ જશે. જુઓ ફ્રેન્ડ્સ આને આપણે આમ લઈ લેશું અને એવી જ રીતે આપણે બીજા પણ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ આપણી આ સેન્ડવિચ તૈયાર છે. ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. તમે મારી આ રેસીપી ગમે તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.